ગુજરાતમાં આમ આદમી પાર્ટી હજુ રાજનીતિમાં એન્ટર થાય ત્યાં તો એનો અંત થવા લાગ્યો એવી હાલત છે. એક પછી એક નેતાઓ એમાંથી તૂટતા જાય છે. નવી પાર્ટીમાં નવા લોકો જોડાતા જાય એની જગ્યાએ આપમાંથી તો રાજીનામા આપવા માટે લોકો દોડી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં આપમાંથી મહેશ સવાણી, ભેમાભાઈ ચૌધરી, ભૂપત ભાયાણી, ઉમેશ મકવાણા, કનુભાઈ કલસરિયા, કરસનદાસ બાપુ ભાદરકા, ચેતન રાવલ, ઓમપ્રકાશ તિવારી સહિતના મોટા ભાગના ગ્રાઉન્ડ લેવલના નેતાઓએ રાજીનામા આપી દીધા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ પાર્ટીના નિશાન રાખ્યા વગર પર્સનલ દુકાનો ચલાયા કરે છે. એ લોકો જીત્યા પણ ભાઈ પર્સનલ લેવલ જ જીત્યા છે, એટલે એમના આપની કોઈ જરૂર નથી. હવે આમ આદમી પાર્ટીમાંથી નેતાઓ અને કાર્યકરો કેમ રાજીનામા આપી રહ્યા છે એ જોઈએ તો એમાં એક જ કોમન વાત છે કે ભાઈ ગોપાલ ઇટાલિયાનો સ્વભાવ અને ત્રાસ. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા એટલે બહુ મોટા રાષ્ટ્રપતિ હોય ને એવા ગુમાનમાં રહે છે અને અહંકારમાં આવી ગયા છે. જાતિવાદ કરે છે, ઇનસિક્યોરિટીની ભાવના રાખે છે, એટલે કોઈને પણ એક લેવલથી આગળ નથી આવવા દેતા અને પોતાની જ પર્સનલ દુકાન ચલાયા કરે. ગ્રાઉન્ડ લેવલે કોઈ જ મહેનત કર્યા વગર ગોપાલ ઇટાલિયા એસી ગાડીમાં ફરે છે અને જલસા કરે છે. જે નેતાઓ પોલીસની લાકડીઓ ખાઈ ગામડે ગામડે ફરીને લોકોને સંગઠિત કરે એમની સામે ગોપાલ ઇટાલિયા ષડયંત્ર કરતા હોવાના આરોપો લાગે છે. અને જોયું ખરું ને કે ભાઈ ચૈતર વસાવા હોય, રાજુ કરપડા હોય કે પછી પ્રવીણ રામ હોય, કેસ આ બધાની સામે થાય છે, પણ ગોપાલ ઇટાલિયા હંમેશા બચી જાય છે. એ કદી વાંકમાં જ નથી આવતા. છતાંય પાર્ટીના પૈસા પબ્લિસિટી માર્કેટિંગને વાવાય તો એમની જ કરવામાં આવે. એટલે માર ખાઈ ભગલો અને જશ ખાટક ઝગલો. આ હાલતમાં મોટા ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ છોડીને ગોપાલ ઇટાલિયાની ધૂળ કાઢી નાખતા ભાષણો કર્યા છે અને દાવા કર્યા છે. આરોપો એ જ મુકાયા છે જેની ચર્ચા લોકો ઓપનલી કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા આપના નેતાઓને એક પછી એક ફસાવીને પોતાની ખુરશીના દુકાનને સલામત રાખે છે અને પાછા એમના નામે પોતાની રાજનીતિ ચલાયા કરે છે. હવે ગોપાલ ઇટાલિયાના ત્રાસથી આમ આદમી પાર્ટી તો ખાલી થવા લાગી જ છે, પણ બે એવા નેતાઓ કહી શકાય કે ભાઈ એ કદી પાર્ટી નહીં છોડે, કમસે કમ ત્યાં સુધી કે જ્યાં સુધી એ લોકો પાર્ટીનો વહીવટ કરે છે. એટલે કારણ એમાં જ આવી ગયું કે પાર્ટીનો વહીવટ કરે છે. આપવાળાઓ છે ને પંજાબથી ડ્રગ્સની હેરાફેરીના કમિશનના પૈસા મોટે પાયે ગુજરાતમાં મોકલાવીને પ્રચાર કરાવે છે. કરોડો રૂપિયા ગુજરાતમાં એ લોકો વાપરી રહ્યા છે અને પૈસાનો આ વહીવટ કરે છે બે નેતાઓ. એ જે પૈસા આવે છે એમાંથી કટકીને કમિશન કરીને ઈમાનદાર બનતા નેતાઓ બહુ બધું ઘર ભેગું કરે છે. હા, પણ એમની વચ્ચે પાછું કોણ વધારે પૈસા ઘરે લઈ જાય ને એની લડાઈ રહેતી હોય છે, પણ એમને ખબર છે કે ભાઈ હકીકતમાં એમની વેલ્યુ બે પૈસાની નથી, ત્યારે આટલા મોટા વહીવટ હાથમાં લાગ્યો હોય તો કોણ છોડવાનું. એટલે આમ આદમી પાર્ટીના બે નેતાઓ દિલ્હીથી આવતા ફંડનો વહીવટ કરીને ઘર ભેગું કરવા, પાર્ટીના કાર્યકરોનો સોદો કરવા, પાર્ટીના કાર્યકરોની ભીડની બીક બતાવીને તોડબાજી કરવા, પેઇડ યુટ્યુબરોના જોરે બદનામીનું બ્લેકમેલ કરીને અમુક મોટી કંપનીમાં પોતાના કોન્ટ્રાક્ટ લેવા જેવી કેટલીય ડીલ કરવા માટે એ બંને નેતાઓ આપનો ઉપયોગ બરોબરનો કરી રહ્યા છે અને કરોડો રૂપિયો બનાવી રહ્યા છે. જો એ બંને વ્યક્તિ ભાજપ કે કોંગ્રેસમાં જાય તો કોઈ એમને પાણીનું ના પૂછે. એટલે એ લોકો કદી આમ આદમી પાર્ટી નહીં છોડે, કમસે કમ ત્યાં સુધી કે જ્યાં સુધી એમને પાર્ટીના વહીવટથી દૂર કરી દેવામાં આવે અથવા કાઢી મૂકવામાં આવે. હવે આ બે નેતાઓ કોણ છે અને કોણ ગુજરાતમાં આપનો વહીવટ કરે છે એટલી તપાસ તમે જાતે કરી લો, અથવા તો આટલું કહ્યું એના પરથી જ સમજી જાઓ. આભાર.